Give light to your students. Show them a way how to shine their own self. Show them how to add new and new things. Teach them to do maximum experiments. Tell them to do something new and be alert. To learn every moment with your own self. તમારો વિદ્યાર્થી છે ને એ કચરાની પેટી નથી, કચરાનો ડબ્બો નથી કે જેમાં તમે માહિતી ઠાલવ્યા જ કરો. એને ભરવાનું નથી, એની અંદર ભરવાનું નથી. આપણી સ્કૂલો, યુનિવર્સિટીઓ, કોલેજો શું કરે છે? જુદા જુદા વિષયોનું જ્ઞાન ઠાલવ્યા જ કરે છે. ભાષાનું, ગણિતનું, વિજ્ઞાનનું, ઇતિહાસનું, ભૂગોળનું, જુદા જુદા શાસ્ત્રને માહિતી ઠાલવ્યા જ કરો છો, જાણે એ કચરા પેટી છે. તમને ખબર છે આપણે શું કરી રહ્યા છે? જે ક્યાંય ઉપયોગમાં નથી આવવાનું આ અક્ષર જ્ઞાન. જિંદગી જીવી રહેલા તમામ માણસોને સ્કૂલ, કોલેજમાંથી મળેલું શિક્ષણ રોજબરોજની જિંદગીમાં ક્યાં કામમાં આવ્યું છે એના સાક્ષી આપણે બધા છીએ. હા, એ બહુ જરૂરી છે. જેનાથી નોકરી મળશે, ધંધો કે કમાઈશું, કમાણી પૂરતું જરૂરી છે, પણ જિંદગીને પ્રકાશવંત બનાવી છે, પ્રકાશમાન બનાવી છે, એને જળહળાટ આપવો છે, દુનિયાને આંજી દઈએ એવું, તો એને પ્રગટાવવી પડશે. વિદ્યાર્થીને મશાલ સમજો અને એ પ્રગટાવી આપો. લે બેટા તારી મશાલ, અને પ્રકાશમાં રસ્તો જો, અજવાળજો અને તારી જાતને પ્રકાશિત કર. એની અંદર કૌવત પ્રગટાવો, એની અંદર હિંમત પ્રગટાવો જીતવાની. એની અંદર હિંમતની સાથે સાથે સ્વયં શિક્ષણ, અનુભવ, પ્રયોગો કરવા, નવું શીખવું, સાહસ, આ બધાનો પ્રકાશ પ્રગટાવવાનો છે. જ્ઞાન અને માહિતી બેમાં બહુ ફેર છે. માહિતી બહારથી અંદર ઠાલવવાની અને જ્ઞાન પોતાની અંદરથી, પોતાના અનુભવથી, સમજણથી, લાપણથી આવે. તો વિદ્યાર્થીમાં જ્ઞાન પ્રગટાવવાનું છે, જ્ઞાનનું અજવાળું આપવાનું છે, જીવનનું શિક્ષણ આપવાનું છે. કચરા પેટી નથી.